કેમ છો બધા મજામાં? અત્યારે હું છું આજે નાઇટ શિફ્ટમાં. જો દિવસમાં હોય તો નવા કપડાં હોય, પણ નાઇટ શિફ્ટમાં હોય ને તો અત્યારે અહીંયા આવીને કપડાં બદલાવી લેવાના હોય. ઘરેથી નવા કપડાં પહેરીને આવવાના ને અહીંયા તો ઓઇલવાળા હાથો કરવાના હોય એટલે કપડાં પછી જૂના પહેરી લેવાના. નાઇટ શિફ્ટમાં હોય ને તો સારું હોય, કેમ કે દિવસમાં હે ને ડેઈલી બહુ કિલોમીટર કાપવા પડે, મારે છેટો પલ્લો બહુ થઈ જાય. એટલે આ નાઇટ અને થર્ડ બંને શિફ્ટ એક સાથે થઈ જાય એટલે એક દિનો રેસ્ટ ના 1.5 દિનો રેસ્ટ મળી જાય. તો નાઇટ શિફ્ટમાં તો જમાવટ જ હોય, કેમ કે કામ ઓછું હોય, બહુ કંઈ ન હોય પણ હોયતા ખરી માપમાં તો કામ હોય જ, પણ આપણે બધું શીખવા જડે. આ તે નાઇટ ને થર્ડમાં બહુ મજા હોય અમારે. તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારા લોકોનું ન્યૂ વિડીયોમાં. તો આજે આપણી એ બાટવે, તો બાટવાનું વેતર તમને બતાવીએ કે એવું મસ્ત છે. અત્યારે વાતાવરણ એવું મસ્ત ખુલ્યું ને કે વિદ્યા એવા ચોખ્ખા આવે. અત્યારે નાઇટને થર્ડ શિફ્ટ કરેલી હતી પૂરી, આંખોની ડાર્ક સર્કલ થઈ ગયા, કેમ કે રાતના જગ્યા હોય એવા આટલું થઈને થઈ જ જાય ને. હવે જવાનું છે પોરબંદર, પોરબંદરથી પછી માધવપુરવાળી બસમાંથી ઘરે. તો એ વાંટા મારવા જ પડે, કેમ કે અત્યારે મારી બસ આવે 12:30 વાગે અહીંયા. તો અહીંયા 12:30 વાગે આવે તો હું ઘરે કેટલા વાગે પૂછું? આઈ થિંક 2:30 થઈ જાય. હા, પોરબંદર ગયો જાય ને તો 1 થાય તો ઘેર હોય. ઘેર પૂગે ને ખાઈ લે ને ફ્રેશ થઈ જાય, નાઈ લે ને આપણો ટાઈમ થઈ જાય કૂવાનો. તો કૂવેલા આજે 5 વાગે ઉઠા પાછું, કેમ કે રાતે જઈ હોય તો અટાણે જરા ખૂવતા પડે ને. પછી દિવસના હોવાનું રાતે જાગવાનું વીણા જેવું થાય અમારે. તો તમે કોમેન્ટ કરીને જણાવો તમારે કેવું. હાલો તો પોરબંદર જાય ને બતાવીએ તમને પોરબંદર. ત્યારે વાગવામાં હે 2:30 વાગે ભાગી આવ્યા. મોડું થયું આજે આવું. આમ કાલે 2 વાગે હતો પણ જરાક કામ હતું તો રોકાવું પડે ને. હાલે ને નકંટા વહેલા કારકતા નીકળે જાય, પણ આજ ન આવ્યું. કામ હોય એટલે રોકાવું પડે. આજ ભાણેજની છઠ્ઠી છે તો ઉતામી રહી છે જરાક, ને ગરમી એવી છે ને કે વાત પૂછવામાં કોઈ તેડવાય ન આવ્યું. તડકા તરે ને હાલે ને જાય. એક તા ગરમી ઘેર જઈને તો પેલું કામ નાવાનું ખાવાનું કરવું, પછી બીજી વાત. કેમ કે 2:30 તા થઈ ગયા, 3 થવા આવ્યું. તો 3 થવા આવ્યા અટાણે પિતરાની જીભું બાવણે નીકળે ના ભાઈ ગયા ભાઈ પિતરી આપણી હાલે ને મારીએ વેલેનું ઘર આવે તો ખાઈ લે. તડકો મથી રહે અટાણે. હાલો તો ઘેર પૂગે જાય ને ખાઈ લઈએ. ઘડી ઘડી ભાણેજને રમાલ દે એને 8 વાગે બધું લેવા જાવ. છઠ્ઠી હતી ના મૂકવું પડે ને, લગભગ તો બધા લેતા આવ્યા. કોઈ વાત ન જો ખબર હતી કે આજ મોડો આવવાનો હે. હાલો ઘેર ભેગા થઈએ. ઘરે પહોંચી ગયા, પરહેવે નાઈ રહ્યા. 5-10 મિનિટ ઝાડવા હેઠો પવન રૂપારો આવે તો ઉભે લઈએ. પરહેવો તો જોવો, ગરમી તો એવી પડે અટાણે. વરસાદ આવે તો મજા આવે, પણ ગરમી આવી સહેન નથી થતી. તો મોબાઈલનો કેમેરો જરાક બગડે હોય એટલે હેઠો થાય એટલી મારો કલર બદલે, ઊંચો થાય એટલી ઊંચો થાય એટલી રેડી દેખાડે ને હેઠો થાય એટલે હાવ બગડે જાય. તો એ કલરનો થોડોક ટાઈમ એડજસ્ટ બધાય કરી લીજો ને. હાલો વિડીયોને શેર કરો. હાથો પગું ધોવેલા જરાક. ભાણેજ ત્યાં એની મેળા રમતો હતો. આપણી એની છઠ્ઠી હે તો બધું કામ કે કોઈ લેવાનું હે, લેવા જવાનું હે. ભાણેજની મેળા રમતો થયો. આપણી એની છઠ્ઠી હે તો ઓલું બધું લેવા જવાનું હે. માધુ પેટ લેતા જઈએ. એક પંખો ફટકાઈ ગયો તો એ હમો કરાવવાનો હે તે કરાવેલી. કામની તો હે ને થાય ને. હાલો તો આપણી જાય માધુ પેટ બધું લઈ આવીએ. પંખો હમો કરાવવાનો હે તે કરાવતા આવીએ. બધું યાસ કરાવવાનું હે, હેડફોન કરાવેલી હે. મળીએ આવે ને બધું રૂમ બૂમ ને હેડખો થઈ જાય. આપણે પૂછી ગયા ખમણ ઢોકળી લેવા, કેમ કે બધાને ખવડાવવાની એટલા માટે થઈને. તો પૂરતી બધું લઈ આવ્યા. જે લેવાનું હતું એ ખમણ ઢોકળી રૂમાલ ની આ તેને બધું લેતા આવ્યા. એવું ઘેર બતાવી હે, એવું રૂમ બધો હણગારાઈ ગયો તો જોવે લ્યો કેમ હે. પાણું બાનું ઘોડિયું હણગારાઈ ગયું. इधर उसको बैठने का અહીંયા હતું વેલકમ ટુ હોમ ભાંજે. કેટલી વારમાં તો નીકળી ગયું ને. ભગત અટાણે હું તો હાથ નીંદરમાં ઉઠે